ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી છે, પણ આ પસંદગી કોઈ સામાન્ય નથી. આ છે એક્સપ્રેસ ડિલિવરી જેવી. હવે ભાજપનું બેટિંગ મોડ બદલાઈ ગયું છે. હવે ગુજરાત ભાજપ રમશે T20 મોડમાં, ધડાકેદાર સ્ટોક સાથે. જગદીશ વિશ્વકર્મા એટલે મેદાનમાં ઉતરેલો ખેલાડી જે ફક્ત બોલ નહીં જુએ, સીધો બાઉન્ડ્રી ફટકારશે. સંગઠન હોય કે ચૂંટણીની તૈયારી, બધું હવે ફાસ્ટ ટ્રેક પર ચાલશે. વિશ્વકર્મા માટે રાજનીતિ કોઈ રિવાજી મંચ નથી. એ માટે તો રાજનીતિ એટલે એક્શન, સ્પીડ અને ડિલિવરી. ભાજપમાં છેલ્લા સમયથી શાંતિ કરતા વધુ અંતર્ઘાત, ગ્રુપબાજી અને શિસ્તના નામે ધમાલ જોવાઈ રહી હતી. હવે જગદીશ વિશ્વકર્મા આવી રહ્યા છે આ જ ઉથલપાથલને સેટ કરવા. તેઓ જાણી ચૂક્યા છે કે હવે જૂની રાજનીતિ ચાલશે નહીં. તેમની શૈલી સાફ છે, જે નહીં દોડે એ બહાર. દબંગ નિર્ણય, સીધી વાત, ગ્રાઉન્ડ પર હાજરી અને દરેક કાર્યકર માટે સ્પષ્ટ દિશા. આ છે વિશ્વકર્મા સ્ટાઇલ. જે મેદાનમાં દોડે છે, જે લોકોની વચ્ચે રહે છે, એ જ હવે ટીમ 2027નો ભાગ બનશે. ભાજપની ઇમેજ સુધારવાની પણ મોટી જવાબદારી હવે વિશ્વકર્મા પર છે. સામાજિક સમીકરણ, યુવા લીડરશિપ અને ગ્રાઉન્ડ પર રિઝલ્ટ, આ ત્રિપુટની કામ કરવામાં આવશે. ભાજપ માટે 2027નો રોડમેપ હવે શરૂ થઈ ગયો છે અને એ રોડમેપ લખાશે T20ના સ્પીડમાં, દર બોલ પર છક્કો મારવાની મનસાની સાથે. એક વાત તો નિશ્ચિત છે, જગદીશ વિશ્વકર્માની કમાન આવ્યા બાદ જૂની રાજનીતિની ધીમી રફતાર હવે ભૂતકાળ બની જશે. હવે નારો એક જ ચાલશે, ભાજપનું નવું યુગ, વિશ્વકર્માની T20 ધૂમ.